ઓફિસના લીધે ઘર ચાલે છે તો આપણે બધું માનીએ છીએ, પણ ઘર ઓફિસને ચલાવે છે એ માનવાનું છે. ઓફિસના લીધે ઘર ચાલે છે આપણે માનીએ છીએ કે ત્યાંથી પૈસા કમાઈએ છીએ એટલે ઘર ચાલે છે, પણ ઓફિસ પણ ઘરના લીધે ચાલે છે. કારણ કે ઘરમાં સંપ હોય, સુરતભા હોય, એકતા હોય, શાંતિ હોય, તો એ જે તમને વાઇબ્સ, એ પોઝિટિવિટી એ તમે સવારે ઓફિસમાં કેરી કરો છો ને, એમના સારા આઈડિયાઝ આવે છે. The home runs because of the office and the office runs because of the home. આ બીજો મુદ્દો જે આપણે બરોબર સમજતા નથી, પહેલો મુદ્દો બરોબર સમજીએ છીએ. એટલે વર્ક લાઈફ બેલેન્સ એ જીવનમાં બહુ ખૂબ જરૂરી છે. એની માટે એક સરસ ફોર્મ્યુલા મેં ડિઝાઇન કરી છે. આઉટ ઓફ ઓલ માય ટ્રાવેલ્સ, રીડિંગ્સ એન્ડ મીટિંગ્સ વિથ પીપલ, એક ફોર્મ્યુલા છે 8+8+8, 8+8+8. પ્રથમ 8 કલાક તમારે પ્રામાણિક પુરુષાર્થ તમારા કાર્યક્ષેત્રમાં કરવો જોઈએ. બીજા 8 કલાક સારી રીતે ઊંઘ અને આરામ લેવા જોઈએ. કારણ કે તમને બધાને ખબર તો હશે કે આખા મુંબઈના બધા લોકોને બીમારીમાં એક એકને દવા પહોંચાડવી એ તમારી વ્યક્તિગત જવાબદારીમાં નથી આવતું, એ તો ખબર છે ને. એ પહેલા ક્લિયર કરવું પડે મેટર, કે મુંબઈમાં જેટલા બીમાર પડે બધાને દવા આપવી એ તમારી જવાબદારીમાં છે નહીં. કારણ કે આપણા જેવા તમારા જેવા ઘણા બધા છે, 5, 50, 100, 200, 500 વધારે હશે કદાચ. એમ સમજીને થોડું રિસ્ટ્રિક્ટ કરવાનું પોતાની જાતને. એટલે 8 કલાકની ઊંઘ, આરામ સારી રીતે લેવો, એટલે શારીરિક, માનસિક અને આંતરિક ત્રણેય તબિયત સારી રહે. આ વર્ક લાઈફ બેલેન્સ. ત્રીજા 8 કલાક અમે શીખવાડીએ છીએ 3F, 3H અને 3S. 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ. 3H એટલે હેલ્થ, હાઇજીન, હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસના ફ્રેગ્રન્સમાં વીતવા જોઈએ. F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી. S એટલે સોલ, સર્વિસ અને સ્માઇલ. આવી રીતે 24 કલાક, 8 તરી 24 કલાક દિવસના છે તમારે વીતે, તો ઇટ ઇઝ અ વેલ લીવડ બેલેન્સ લાઈફ. એટલે તમારે આજના પ્રવચનમાં બીજી કોઈ વાત યાદ ના રહે તો આ ત્રીજો 8 અગત્યનો છે એ યાદ રાખીને જવાનું છે. એટલે હું બોલવામાં બોલજો, કારણ કે મારે ક્લાસ તો એક લેવો પડશે ને પ્રોફેસર તરીકે. 3F, બરોબર? 3F હું બોલાવું એટલું જ. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ, સ્માઇલ. નાઉ સ્માઇલ. આ વિચારવાનું તો કમ્પ્લીટ હ્યુમન લાઈફ છે. કોઈ એક તરફ ખેંચી જઈએ તો ઇનકમ્પ્લીટ લાઈફ છે. અને કામ એવું છે ને કે તમે સવારે 5 વાગે ઓફિસ ખોલો ને તોય કામ શરૂ થઈ જાય, અને રાત્રે 12 વાગ્યા સુધી બેસો તોય કામ ચાલુ રહે. કામની વાત એવી છે. ખ્યાલ આપ્યો? કંઈ કામ ના હોય તો આપણે દિલ્હીને સૂચનો કરવા માંડીએ, એ પણ એક આપણે કામમાં ગણીએ છીએ. જે કંઈ ટીવી ચેનલ, ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો દિલ્હીને પણ આપણે સૂચનો કરવા માંડીએ. એટલે કામ તો સવારે 5 થી રાત્રે 12 રહે. તમારે નક્કી કરવાનું કે કેટલું કરવું છે. કામ તો દરિયા જેટલું છે. મુંબઈની બાજુમાં દરિયો છે. દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કામ મુંબઈમાં જમીન ઉપર છે. અને દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડ રૂપિયા પણ આ ધરતી ઉપર છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે આમાં કેટલું તરવું છે. ડૂબી ન જઈએ એ ધ્યાન રાખવાનું. That is called work-life balance. That is called work-life balance. તમે ઘરે જઈને યુટ્યુબ ઉપર એક બહુ સરસ 30 સેકન્ડની સ્પીચ છે, જોજો. એ વર્ષો પહેલા કોકોકોલાના વર્લ્ડ CEO હતા બ્રાયન ડાયસન. એક કોન્વોકેશન ડેમાં ગયેલા, એમણે આ સ્પીચ આપી છે.
તમને આશ્ચર્ય થશે કે 30 સેકન્ડની સ્પીચ એટલે શું એમ, એની પણ કોન્વોકેશન ડેમાં ટુ મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ્સ. આમ 30 સેકન્ડમાં માણસ કેટલું કહી શકે, કેવું કહી શકે? એ 30 સેકન્ડમાં જે બોલ્યા છે વર્ક લાઈફ બેલેન્સનું, એ હું તમને વિવરણ કરીને સમજાવીશ. એટલે હું 2-3 મિનિટ લઈશ. બ્રાયન ડાયસને કીધું મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સને કે માય 40 years of experience in the corporate world I want to share with you. 40 વર્ષનો મારો કોર્પોરેટ વર્લ્ડનો અનુભવ છે અને કોકોકોલાના વર્લ્ડ સીઈઓ, એટલે વહીવટ વ્યવહાર કઈ કક્ષાનો કર્યો હશે આપણે સમજી શકીએ છીએ. બીજું વાક્ય એ બોલ્યા, you are all fresh graduates, but after 40 years in corporate world, you will come to know that you are playing with 5 balls in life. નહીં, આપણે સર્કસમાં પેલો જોકર હોય ને 5 બોલ 7 બોલ એક સાથે રમે, એક એ નીચે ના પડવા દે, એની એક કળા છે, પ્રેક્ટિસથી આવે ને. આપણે જે ઉછાળે જ કરે વારા પરથી, એક એક બમ પકડ્યા કરે. બ્રાયન ડાયસને કીધું કે તમે 40 વર્ષ વહીવટ વ્યવહાર કરશો ને પછી તમને ખબર પડશે કે તમે જીવનમાં 5 જ બોલ સાથે રમતા હતા. ત્રીજું વાક્ય, એ 5 બોલ કયા? પહેલો બોલ બોલ ઓફ વર્ક, એટલે કામનો બોલ. બીજો બોલ ઓફ ફેમિલી, પરિવાર. ત્રીજો બોલ ઓફ ફ્રેન્ડ્સ, જે આપણું સોશિયલ સર્કલ. ચોથું બોલ ઓફ હેલ્થ, આપણું સ્વાસ્થ્ય. અને પાંચમું બોલ ઓફ સ્પિરિટ, આપણો આત્મા. આ 5 સંબંધિત જ પ્રવૃત્તિ તમે જીવનમાં કરી છે. આ ત્રીજું ચોથું વાક્ય. પછી એમણે કહ્યું, of these 5 balls, the first ball, that is the ball of work, is made up of rubber. Rest 4 balls are made up of glass. બહુ સરસ વિભાવના કરી છે. કામનો બોલ છે ને એ રબરનો બનેલો છે. બાકીના 4 ફેમિલી, ફ્રેન્ડ્સ, હેલ્થ અને સ્પિરિટ એ કાચના બનેલા છે. એટલે બોલ ઓફ વર્ક, if you lose, it falls on the floor, it will bounce back because it is made up of rubber. The work is like you get opportunities. જેમ વિર્જિન એટલાન્ટિકના સીઈઓ રિચર્ડ બ્રાન્સને કહ્યું છે કે વર્ક ઇઝ લાઈક અ બસ સ્ટેશન, અ બસ કમ્સ એવરી 3 minutes. જેમ આપણે મુંબઈમાં સ્ટેશન ઉપર ઊભા હોઈએ તો દર 3-4 મિનિટ એક ટ્રેન આવી જાય, એમ કામની તક તો તમને મળ્યા જ કરશે. એક તક છૂટી ગઈ તો એ બોલ રબરનો છે એટલે પાછો બાઉન્સ થશે. પણ બાકીના 4 બોલ કાચના બનેલા છે. એમાંથી એ જગલિંગ તમે કરો છો ને જગલિંગ કરતા કરતા એ છટક્યો ને પડ્યો, ઇટ વિલ બ્રેક. ઇફ નોટ બ્રેક, ઇટ વિલ ક્રેક, બટ ઇટ વિલ નોટ રિમેઇન ધ સેમ અગેન. કાં તો તૂટી જશે, કાં તો એને તિરાડ પડશે, પણ એ જેવો છે એવો તો નહીં જ રહે. એટલે પરિવાર, સ્વાસ્થ્ય, મિત્રો, સગાવાલા, જે આપણું સર્કલ, અને આપણી આત્મા એટલે અધ્યાત્મ, એ તમે એકવાર ચૂકશો, એ ટ્રેક બદલાઈ ગઈ પછી એ 4 વાત જેવી છે એવી નહીં રહે. આટલું કહીને છેલ્લું વાક્ય બોલ્યા જે અદ્ભુત છે, એ પણ તમારે વર્ક લાઈફ બેલેન્સમાં આજે ઘરે લઈને જવાનું છે. અદ્ભુત છેલ્લું વાક્ય બોલ્યા, સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, વર્ક ઇફેક્ટિવલી ડ્યુરિંગ યોર વર્કિંગ આવર્સ એન્ડ ગેટ બેક ટુ યોર ફેમિલી ઓન ટાઈમ. સમયસર કામ પર પહોંચી જવું. કામનો સમય હોય ત્યારે બહુ જ ઇફેક્ટિવલી, ફૂલ્લી એનર્જાઇઝ રહીને કામ કરવું, અને સાંજે ટાઈમે પરિવાર પાસે પહોંચી જવું. આ 30 સેકન્ડની સ્પીચ છે. તમે બ્રાયન ડાયસન નાખજો યુટ્યુબ ઉપર, એટલે તમને આ સ્પીચ સાંભળવા મળશે એમના શબ્દોમાં, પણ અદ્ભુત છે. એટલે ગેટ ટુ યોર વર્ક ઓન ટાઈમ, work effectively during your working hours and get back to your family on time. આને વર્ક લાઈફ બેલેન્સ કહેવાય. વર્ક હોમ ફેમિલી કહેવાય બેલેન્સ. વર્ક ફેમિલીનું બેલેન્સ કહેવાય. એ બેલેન્સ લઈને ચાલશો તો જીવન જીવવાની બહુ મજા આવશે. એકેય ખૂણેથી ફરિયાદ નહીં આવે. અને બેલેન્સ ચૂકશો તો ઘણા બધા ખૂણેથી ફરિયાદ આવશે. મહિનામાં 22 કે 24 આપણા વર્કિંગ ડે હોય. 4 શનિ રવિ કાઢી નાખો એટલે 22 ગણવાના. 22 આપણા વર્કિંગ ડે છે.
22 વર્કિંગ ડેમાંથી 70% વર્કિંગ ડેઝમાં યુ હેવ ટુ ગેટ